તાલુકામાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતા બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી, જેથી પીઆઈ કેજે ઝાલા સહિત ડી સ્ટાફના જવાનોએ મારતે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દારૂ વેચનારા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ડભોઈ પીઆઈ કેજે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈ બાતમીદારોને સક્રિય કર્યા હતા। બાતમી મળેલ કે કરમાલ ગામની નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી જેનો નંબર GJ03DN0530 વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, જે ગાડી થોડી વારમાં કરમાલ ગામે પહોંચાડવાની છે। જે બાતમીના આધારે પીઆઈ કેજે ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા। સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલો નંગ 840 કિંમત ₹1,12,800, મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000, સ્કોર્પિયો ગાડી કિંમત ₹2,50,000 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹3,72,800ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરોના નામઠામ પૂછતા સુરેશભાઈ સરદારભાઈ મોરી ઉંમર વર્ષ 26 રહે અલીરાજપુર MP અને પરેશભાઈ કાલિદાસ બારિયા રહે કરમાલ તાલુકો ડભોઈનો હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી છે।